तुकाराम महाराज की, अमोराम महाराज की, जितुबा बापू ने, कृष्ण कन्हैया लाल की, रामचंद्र हनुमान जी महाराज की, आज के आनंद की। આજે મોડા ગામને આંગણે જેણાભાઈના ઘરે સત્સંગ ગોઠવ્યો. કાલે આપણે મોટો પ્રસંગ કરીને જ આવી જાય, ઉજાગરો પણ હતો, પણ ભાઈ આવ્યો કે થોડોક સત્સંગ રાખવાનો બાપુ, આવજો ઘડીક આવશું કીધું. સત્સંગનું નામ પડે તો આપણને સત્સંગ ઉપર એટલો પ્રેમ હોય, ગમે એટલો થાક હોય તો આપણને મનને થાય કે બે ઘડી આપણે જાય. એક ઘડી આધી મેં પુણ્યા તુલસી સંગત સંત કી મટે કોટીએ પરા, કે આવો થોડો ઘણો પણ રોજ સત્સંગ મળી જાય તો આપણું કામ થઈ જાય. એટલા માટે આપણને આવો મનુષ્ય અવતાર મળ્યો છે, પછી આવો રસ્તો પણ મળ્યો. ગુરુગમનો રસ્તો બહુ ઊંચો છે, આપણને આ રસ્તો મળી ગયો છે. જગતને આ રસ્તાની ખબર નથી, આપણને ખબર છે. જગતને તો ક્યાં જવું એ રસ્તાની ખબર નથી, પણ આપણને ખબર પડી છે કે સરળ આપણને પરમાત્માને રોજ આપણે પરમાત્માથી ભગવાનથી વાતો કરી, રોજ આનંદ કરી, એવો આપણે કુંભારામે રસ્તો બતાવી દીધો છે. ભલે લાઈટ નહીં નડે આપણને. એટલા માટે આવો નવો સત્સંગ આપણે રોજ કરતા રહેવો જોઈએ. હું તો બધાને એમ કહું, પોતપોતાના ઘરે એક ઘરની અંદર 4-5 સત્સંગીઓ ને તો થોડોક એક વાણી વિશે સત્સંગ કરવો, 2 વાણી વિશે કરવો, 1 વાણી વિશે કરવો. સત્સંગમાં ક્યાં પૈસા પડે છે? આપણે આમે ઘરે આપસમાં વાતો કરી, કાંઈક વ્યવહારિક વાતો તો કરીને છે ને. ખાધા પછી સીધા કોઈ હોઈ નથી જતા, કાંઈક ને કાંઈક વ્યવહારની વાતો હાલતી હશે. એ વ્યવહારની જગ્યાએ થોડોક પણ સત્સંગ તમે કરો ને તો અંતરિયામે બેઠો છે ને મારો નાથી રાજી થાય આપણા ઉપર, રીઝે. આવું આપણે એના ઉપર પ્રેમ રાખવો જોઈએ. અને પ્રેમને વેરાક વધારવા માટે આ સત્સંગ છે. મનનો ખોરાક પણ સત્સંગ છે. આપણું મનને વધારે વેગ મળે ભક્તિનો. ધીરે ધીરે મનમાં રંગાઈ જવું જોઈએ, ભક્તિના પહામાં રંગાઈ જવું જોઈએ. મનને પછી બીજું કાંઈ પછી ગમે નહીં, એ જ મનને પછી બીજું કાંઈ ગમે નહીં. સત્સંગ જ ગમે, સારી વાત જ ગમે, ખરાબમાં બેહે નહીં. એ માણસને જાતા ક્યાંક ખરાબ હોય ને તો આડો એક બાજુ હાલે, અહીંયા બેઠા અહીંયાથી હલાય નહીં, આપણે આમ હલાય, એવું આપણું બધું બની જાય. બીજી વાત પડી જાય. જે સંગતમાં આવ્યા ને, ગમે એવા મને અંડાળી માણસોને આપણે જેસલ જાડેજાની વાતો કરી, એવા તો હજારો એવા બારવટિયા થઈ ગયા છે. એમ આપણે પણ જ્યાં સુધી સત્સંગમાં નતા તે આપણામાં કોઈક ખામી હતી, કોઈકનો કોઈક ભૂલભાલ હોય છે, પણ સત્સંગમાં આવ્યા પછી આપણે સીધા દોરી જેવા થઈ જાય છે. આપણી જેટલી આપણી ઇન્દ્રિયો છે એ આપણી પાવન બની જાય. આંખથી આપણે સારું જોઈ, કાનથી આપણે સારું સાંભળી, એમ દરેક કર્મ ઇન્દ્રિય ને જ્ઞાન ઇન્દ્રિય 5 ઇન્દ્રિય આપણી છે. એ બધી ઇન્દ્રિયો. અને આમ તો બધા જગત બધે કીધું છે કે 5 વિષયો એવા છે ને, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, અને 25 પ્રકૃતિ, એમાં આખું જગત ફસાઈ ગયું છે. આ 5 પતિમાં આખું જગત ફસાઈ ગયું છે. એ બંધન છે, પણ એનાથી પર થઈને આપણા સંતો એમાંથી નીકળી ગયા. એમાં ક્યાંય હલવાના નહીં. શું કામ? એને ખબર પડી ગઈ કે એક મનુષ્ય અવતાર મળે છે, 84 લાખ કોઈઓને ભટકીને એક જ માણસ અવતાર મળે છે. આપણને મળી ગયો છે, હવે મારે ગુમાવવો નથી. એકવાર ફસાઈ ગયા, હવે ગુમાવવો નથી. એક આપણો આવો દાખલો આવે એટલે એ આપણને યાદ પડે કે જળ ભરત પેલો ચક્રવર્તી રાજા ભરત હતો. હવે જંગલમાં તપ કરવા નીકળી ગયો, છોકરાને રાજગાદી આપીને નીકળી ગયો, ને એમાં એક તળાવને કિનારા ઉપર તપ કરતો હતો, ભગવાનનું સમણ કરતો હતો. એમાં એક હેણીયું પાણી પીવાયું. હેણિયાને વિયાવાની ગર્ભવતી હેણી હતી, પાણી પીવાવીને વાઘ ઉપરથી આવતો હતો. એ વાઘને એમ કે મારો શિકાર છે, મારું. એ હેણિયું બીકનું માર્યું પાણીમાં પડ્યું ને, તે પાણીમાં ખખડાટ થયો ને રાજા જાનમાંથી ઉઠી ગયો ને હાકોટો કર્યો. વાઘ પાછો વળી ગયો, હેણિયું પાણીમાં પડ્યું ને બચ્ચો વિયાઈ ગયો, પાણીમાં બચ્ચો રહી ગયો. હવે પાણીમાં પડીને બચ્ચાને લઈ આવી અને ટાઢમાં ઠરતું હતું, લઈ આવીને બહાર લઈ આવ્યો. પછી હવે એને નનકું બચ્ચું, તાજું બચ્ચું જન્મેલું, એટલે હવે એને તો બચ્ચાને તો હવે દૂધની વ્યવસ્થા ન થાય તો મરી જાય. એનું ભજન છૂટી ગયું, તપ છૂટી ગયું. હેણિયાના માટે દૂધની વ્યવસ્થા કરી, એને ધીરે ધીરે એને દૂધ પાયું, એમ કરતું મોટું કર્યું એટલે હેણિયામાં જ એની સુરતાને ભજન ઓછું થવા માંડ્યું. એમ કરતાં એને એમાં રાજા તો બધું છોડી દીધું, ભજન કરવા માટે જંગલમાં આવ્યો તો ઘરમાંથી છોડીને અહીંયા વળી ફસાઈ ગયો. આ 5 પતિનો ઝઘડો કહેવાય. એમાં વળી હલવાઈ ગયો એટલે હેણિયું મોટું થયું ને, જંગલમાં જતો રહ્યો તો એ દયાળુ હતો તો ફરી ગોતવા ગયો. વગડામાં ગોતતો હેણિયું કંઈ જડ્યું ને, પછી એમ કરતાં બીમાર પડ્યો, એમાંથી એનો પ્રાણ ઉડી ગયો. એનો બીજો જન્મ હેણિયાનો થયો. વિચાર કરો, આટલી સુરતા રહી જવાથી એને હેણિયાનો જન્મ લેવો પડ્યો. પણ પછી એને થયું, હેણિયાના તપ હતું ને, એનું તપના ભરે હેણિયાના જન્મમાં એને સૂચના પડી કે મેં ભૂલ કરી, હું રાજા હતો,
અને આમાં ફસાઈ ગયો, મારે હેણિયું થવું પડ્યું. હવે મારે આ જન્મમાંથી નીકળી જવું ને હવે પરમાત્માને હેણિયાના જન્મની અંદર પુકાર કરે છે. બોલો કે હવે મારે બીજો અવતાર લેવો નથી, તું મને છોડ, મારી ભૂલ થઈ, હું ક્યારેય ભૂલ નહીં કરું. તો એની માફ થઈ ગઈ, પૂર્વની કમાઈ હારી હતી. અને બીજો જન્મ એનો કયો થયો, બ્રાહ્મણને કરે. અને એનું નામ પણ પાછું ભરત પડ્યું, જળ ભરત. આ ચક્રવર્તી રાજા ભરત હતો, હું નામ ભરત હતું, અમે ભરત પડ્યું, બ્રાહ્મણનો દીકરો. એટલે કહેવાનો મતલબ એ કે ધ્યાન ના રાખો તો આમાં ક્યાંક ને ક્યાંક 5 પતિના ઝઘડામાં ફસાઈ જાય આપણે. તો આ તો વિષયો તો મગરા જેવા છે. આ બાલ ગોપાલે બધું આપણું એવું નહીં, આમાં બધા અટવાઈ ગયા ભલભલા, આમાંથી બહાર ના નીકળી શકે. બહાર કેમ ના નીકળી કે હમણાં પછી ભજન કરશું, આ છોકરા મોટા કરી લઈ, પછી છોકરા પહેણાવી લઈ, પછી આમ કરી લઈ, મેં મકાન બનાવી લઈ, પછી ગઢ ભણો ભજન કરશું, એમ કરતાં કરતાં ગઢ ભણાવેલ કાંઈ હુજે નહીં, એમ કરતાં કરતાં આપણે જાતા નહીં. એટલે લક્ષો રસી આવે. એટલે આમાં બધું આખું જગત હલવાઈ ગયું છે. સંતો સમજાવે, આપણા શાસ્ત્રો તો વાંચીએ ને કે શાસ્ત્રો સમજાવે છે. ભાગવતો હોય, ગીતા હોય, પુરાણો, બધા વેદો, આપણા જેટલા ઉપનિષદો છે ને બધું સમજાવે છે. પણ આપણે એને વાંચતા નથી, કદાચ વાંચીએ તો સમજતા નથી. એટલા માટે ગુરુ આપણે અભણ માણસો ને તો ગુરુ સમજાવી દે. કુંભારામાં આપણે અભણ હતા, પ્રેમ ગુરુ અભણ હતા. એમના ગુરુ પ્રેમ ગુરુ હરિજન હતા ને ગોદડિયા પલાસવાના, એ અભણ હતા ને કુંભારામ બાપુ અભણ હતા. તો એ જેવો ભગવાન જેવો બની ગયા. શેનાથી? ગુરુમાં જ કીધું તારી અંદર ભગવાન છે, તું તારી અંદર શ્વાસ ઉશ્વાસનું સ્મરણ કર, શ્વાસથી ધ્યાન કર, તારી અંદર તારા હૃદયમાં પરમાત્મા બેઠા છે, આ ગગનના ગોખમાં. એને જગાડી લે. જગાડવા માટે એને ઉપદેશ મળ્યો. ઉપદેશ મળ્યા એટલે ભગવાનને ઓળખી લીધો. ઓળખી લીધો એટલે બધું જે બોલે થવા માંડ્યું. શું કામ? એને ઓળખી લીધું. એનાથી વાતો કરવા માંડી ગયા અને એ બોલે થવા માંડ્યું. એમાં આપણે નરમાંથી નારાયણ થવાય, જીવમાંથી શિવ બનાય. નકર નહીં કાંઈ કરીને તો જીવના જીવ રહેવાના. તો પછી લક્ષ 84 છે. છૂટવા માટે ગુરુનો ઉપદેશ છે. અને ખાલી કાંઈ વાતમાં નથી, હાવ હોજું છે એ નથી કરતા ને, જે અઘરું છે એ બધું જગત કરે છે. સમજાવે ગમે એટલા સંતો તોય અઘરામાં જ જતા રહે, વળી બને એમાં જાય. ગમે એટલા સમજાવે તો વળી તરફણી માયામાં પડી જાય. માયા મોટી નાગણી, ખોરી ખાઈને ખાય એમાંથી ઉગ્રે મણીસર થાય. માયા છે ને મોટી નાગણી છે, એ પછી એના બટલાને માયા ખાઈ જાય. એના જ બટલાને નાગણી હોય ને એ વિયા એના ઘણા બધા એના મેલે, એક એકને વીણીને ખાય, એમાંથી નીકળી જાય, મણીસર થાય. માયા વસ્તુ એવી છે તો આપણે માયાને સમજી શકતા નથી. એના કુંડાળામાં લઈ લે, ભલે આવી જાય, મોટા મોટા જોગી લૂંટાઈ જાય, એમાં બધા જ આવી જાય. એમાં મઠાધારી મોટા મોટા હોય ને એ મોટા મંદિરોમાં એ પણ આવી જાય. આમાં તો ગુરુમુખી હોય ને એને ગુરુની કૃપા થાય ને એ જ ઉગરી શકે એમ છે, કે ઉગરા નથી. આનાથી આ વિષયોથી, આ માયાથી, આ મોહના બંધનથી એ નીકળવા માટે આ આપણો ગુરુનો સંબંધ છે. એના માટે બીજું કાંઈ કરવાનું જરૂર નથી, ડરવાની નથી, બીક રાખવાની. ગુરુનો ઉપર ભરોસો રાખીને એક સ્મરણ કરવાનું, વિશ્વાસ રાખીને. આ જવારે 2 ટાઈમ હરખું સ્મરણ થઈ જાય ને તો એનો બેડો પાર થઈ જાય. તો એ ઉગારવા એ આવે પાછા. પણ એક મનથી આપણું સ્મરણ થવું જોઈએ અને માયાથી થોડુંક હટવું જોઈએ. માયામાં ઓતપ્રોત થઈને માયામાં ખોટું કરી જાય અહીંયા નુકસાન છે, હાથામાં કાંઈ નુકસાન નથી. જ્યાં ખોટું પગલું ભરાય છે ને ત્યાં નુકસાન છે. હાથામાં તો માયા વગર તો હાલે નહીં. આ કપડાં પહેરી એ માયા છે, આ શરીર છે એ માયા છે, આ માયામાં જ રહેવાનું છે. સંસાર આખો સમુદ્ર ભર્યો, એમાં જ નીકળવાનું છે. આ હોડકોમાં બધે દેહ મળ્યું છે ને એ તરવાનું એક મળ્યું છે, સાધન મળ્યું છે તરવાનું. એ સંસારમાંથી તરાય, સંસારમાંથી આમાં નીકળે એમાંથી. પણ એમાં નથી. આપણે ઘણી વાર વાત કરી કે સમુદ્રમાં હોડકો જાય, પણ હોડકો તરે ખરું પાણીમાં, પણ પાણીમાં લીધો કરી જાય તો બુડી જાય. એમ સંસાર આપણામાં આવીને જવું છે. સંસારમાં રહેવા છતાં પાનબાઈ ગંગા સતી જેમ વાણીબાઈ એવી રીતે મનને પકડ કરી લઈ તો કાંઈ વાતમાં નથી. એ બધા નીકળી ગયા, જો મહાન બધા બની ગયા. જે જેમાંથી માયાથી હટી ગયા ને એ મહાન બની ગયા. માયાનો ભેડો લઈ ગયો એ મને ફસાઈ ગયો. ફસાય નહીં, બંધન આપણે નડે શું? હું ને મારું નડે છે ને, મારું કરવા બધું નડે. એક જ આ બેનું છે, તળાવમાં પાણીનું માટલું ભરવા જાય, એ પાણીમાં બોરે ને ત્યાં સુધી વજન ન લાગે. ઉપાડીને ઊંચું કરેલ ભાર લાગે મારું. કાંધ માથે મૂકો ને કે માથા ઉપર, એનું વજન લાગે છે. આ મારાપણાનું જે વજનમાંથી નીકળી જાય ને, જનક રાજા નીકળી ગયો. જનક રાજા એના અષ્ટવક્રને ગુરુ પરીક્ષા કરી હતી ને, પરીક્ષા જ કરી હતી. યોગ બળથી અગ્નિ લગાડીને કે જો તારા રાજ ઉપર અગ્નિ પ્રકટ થઈ તો હામું નથી કે બાપુ મારું કાંઈ હોય તો બરે ને. મેં તન મન ધન તમને આપણે એમ આપણે ગુરુમારે તન મન હોપી દીધો હોય ને એ માણસ કોઈ દી ના ફસાય. એ ગુરુમારને શરણે જતો રહ્યો ને એ ફસાય નહીં. મારું હોય તો બરે ને. મારા પણ જ માણસને મારશે. મારા વગર નહીં થાય ને, હું ન હોઉં તો આમ થઈ જાય ને, મારા વગર બગડી જાય ને, બસ અહીંયા મારા પડે. બગડતો નથી. મારું ધ્યાન રાખવાનો તો બેઠો જ ઘણી. 14 લોકનો નાથ પોતાના ઘટમાં હોય, કેમ બગડવા દે આપણું? એ ભેરો છે, આ બોલે ક્યાં બીજો છે? આપણા ભેગો ઘટમાં જેટલો કાંઈ કર્મ કરો, જે ક્રિયા કરો એને બધી ખબર છે, દૂર નથી. હવે એના ઢોકળાવાળાને આપણને ગુરુ ઓળખાવે કે છેટા ન થોડો, બારે નથી થોડવાનું.
બારે દોડશો તો કોઈ ભેગું નહીં થાય. વારંવાર આવી વાતો કરી કે આવા સત્સંગ કરી કે આપણા નામમાં લઈ આવે કે ભાઈ આ કરવા જેવું છે, બારે ન દોડો. અને આવું કરવા માટે બીજું કાંઈ નથી. આ સાધન આપણે આપી દીધું કે બસ આ કાબૂમાં કરીને મનને તમે સદ કરીને સમરણ કરો. સમરણ કરશો ને એટલે તમારું ભજન વધશે, એટલે અનુભવ થશે. સમરણનું બળ છે ને, શ્વાસ ઉશ્વાસ છે ને, એક બધા હીરા છે, એ બધા હાથા મોતી છે. જેટલા મોતી થાય 21,600 શ્વાસ રોજના થાય તો તમારા 2, 4, 5 મહિનામાં, વર્ષ, 2 વર્ષ, 5 વર્ષમાં કેટલા મોતી થાય, કેટલા હીરા થાય, અનમોલ તમારી શક્તિ થાય. એ શક્તિથી કામ થાય, એ ઉર્જા છે તમારી. પણ એવું આપણે ભેગું કરીને તો થાય ને, ભેગું કરીને તો કામ થઈ જાય. જે સંતો આ મૂડી ભેદી કરીને એ મૂડી પછી બીજાને કોઈને આપી શકે, પણ મૂડી આપણે પહેલી ભેગી કરવી જોઈએ. એક દિવસમાં 21,600 શ્વાસ થાય, એમાં અડધા બચાવી, અડધા ભગવાનના કામ અને અડધા વ્યવહારિકમાં વાપરીને તો અડધા તો બચે ને. તો અડધા તો કેટલી મૂડી થઈ જાય. એ સંતો બની ગયા ને એ બોલે થાય. બધા સંતો પરચાધારી થઈ ગયા ને, એ પરચો એટલે શું? આ મૂડી, એની મૂડીથી બોલે થઈ જાય. એટલા માટે આવું ભજન કરવા માટે આપણા નામ દેહ મળ્યો છે, પછી ગુરુ મળ્યા. હવે એમાં રેણીમાં રહીને આપણે ભજન કરવાનું. રેણી વગરની કેણી, હું બોલું ને મારામાં રેણી ન હોય તો કેણીથી કોઈ ફાયદો એકલાથી ન થાય. કેણી તો સમજાવવાની છે, રેણી રાખવાની છે. કેણીથી આપણે કોકને સમજાવીએ કે રેણી તો પોતાને રાખવાની આવે. બે ખપે, કેણી જોઈ અને રેણી જોઈ. આમ તો આપણા સંતોએ એમ કીધું છે કે શબ્દ અતીત છે, કોઈ વાણીમાં ના આવે એવો છે, વાણીથી પર છે. આત્મા કેવો છે? ભગવાનને આપણે બતાવી એવો નથી. કોઈ પ્રશ્ન પૂછે ક્યાં છે ને કેવો છે, તો તમે જો જ્ઞાની પુરુષો ને એ અચકાઈ જાય એમાં કે ભાઈ આ તો વાણીથી પૂર છે, શબ્દ અતીત છે, એમાં હું વર્ણનથી કઈ કહી શકું. આ બોલીને સમજાય એવું નથી, અનુભવથી સમજાય એવું છે. અનુભવથી આપણા સંતોએ ઘણા કીધું કે નિરખા પર કરી લો, નિરખી લો, ઓળખી લો. ઓળખાથી થાય એવું એમ છે. બોલીને બતાવે એવો ભગવાન નથી. કોઈ પરીક્ષા કરવા આવે ને, અમારે છે બાબુભાઈ અમારે હતા ભેગા, અને હું આરામ કરતો હતો, 5-6 જણા આવ્યા હતા મારી પરીક્ષા કરવા આવ્યા હતા. આમ કે આમ બાપુને મળવા આવું છે, આમ થોડો બધો મળવા આવ્યો હતો, પણ અંદરથી પરીક્ષા કરવા આવ્યો હતો. અને પ્રશ્નોત્તરી જ કરવા જાય હતા. હવે એને પ્રશ્નોત્તરી એ જ મને પૂછતા હતા, હું પૂછવાનો જવાબ નતા દેતા. એને જ પૂછવાનું, મારે જ જવાબ આપવાનો. આવા જગતમાં પડ્યા છે ને. આપણા ઘરે ગુરુ મારે છે, અંતર્યામી છે. આપણે જે બોલીએ ને ઘરમાંથી બોલીએ, પણ હવે વાણીનો વિષય નથી ત્યાં તો બોલાય નહીં. આપણે વાણીમાં આવે એટલું તો તમે બતાવી શકો, વાણીથી પર છે ત્યાં તમે શું બતાવી શકો? તો આપણો આત્મા એવી વસ્તુ છે ને, વાણીથી પર છે. ત્યાં આવે તો વાણી મૌન થઈ જાય. જેમ મોગો હોય ને, મોગો એને હાકર દે તો હાકર ખાય, પણ ખબર પડે ને મીઠી લાગે પણ જીભ નથી. ખૂબ કેવી લાગે તો એ આમ કરે, ઓહો કે બોલી ના શકે. એમ અનુભવથી અહેસાસ થાય. એમાં હમનદારા એકબીજા સંતો હોય ને સમજી લે. હવે ના સમજે તો એ પછી એ અણસમજુ હોય તો પછી માથાકૂટનું ઘણું કરે. એટલે આ બધું જ્ઞાન વસ્તુ એવી છે, તમારી અંદર પ્રગટ થાય અને તમે જે ઓળખો અને ઓળખીને એમાંથી આનંદ મેળવી શકો છો. અને અનુભવીઓનો આનંદ ઘરમાં જવાનું છે. આનંદ ઘડી હેતે ભજો હારી સાહેબો સુહાગી મળી આનંદ ઘડી. આનંદ વસ્તુ જ એવી છે, અખંડ આનંદ જેને થઈ ગયો ને એ સંત કે ભગવાન બની ગયો. એને પછી કાંઈ કરવાનું રહેતું નથી. અખંડ એટલે એને કંટાળો જ ના આવે. મનનો કંટાળો તો બધો બંધ થઈ જાય. જેવી સ્થિતિ આવે ને, કદાચ ભયંકર સ્થિતિ આવે ને તો પણ એને મનની મજબૂતી ના કારણે પકડો. આપણા રામકૃષ્ણના જીવનમાં દુઃખ આવ્યું ને તો એને દુઃખ ન લાગ્યું. હરિશ્ચંદ્રના જીવનમાં દુઃખ આવ્યું તો દુઃખ ન લાગ્યું. જેને બાકી અજ્ઞાન હોય ત્યાં સુધી દુઃખ છે. એનો જનક રાજા હતો ને સપનો એમ ભિખારી બની ગયો, એને દુઃખ હતું. એને ખોજમાં કેટલાને હજારો બ્રાહ્મણને કેદમાં પૂર્યા હતા કે મને ભિખારી થઈ ગયો હતો, હું રાજા શું હતું. એમાં સંશયમાં પડી ગયું. હવે ત્યારે એના કારણે જ્ઞાન નહોતું, અને એ જનક જ્ઞાન થઈ ગયું. અષ્ટાવક્ર મળી ગયા અને જ્ઞાન થઈ ગયું ને તો એના ગુરુને પણ કીધું કે પ્રભુ મારું કાંઈ હોય તો બરે ને. ક્યાં પહોંચી ગયો? આપણે એવું થવું નથી, મારું કાંઈ છે નહીં, અંદરથી એવું થઈ જવું જોઈએ, બહારથી નહીં. બહારથી મારું નથી એમ તમે કોઈ કહેશો તો માનશે નહીં, તો કોઈ ગાંડો ગણશે. પણ અંદરથી આપણે છૂટી જવાય. માયાથી પરતા હો તો અંદરથી જવાય. આ વાત જ અંદરની છે. પોતે પોતાનામાં સમજી જાય ને તો બેડો પાર. કોકને કહેવાનું જરૂર નથી હું જ્ઞાની થઈ ગયો, અને કોઈને કહેવાની વાત નથી. એ તો બોલે એમાં પરખાઈ જાય. જ્ઞાની છે ને બોલ ઉપરથી પરખાય, બોલ ઉપરથી એનો તોલ થાય. જ્ઞાની એને કહેવાય. બોલે ને એના ઉપરથી તોલ થઈ જાય. જગતમાં સમજુ તો માણસો હોય ને, હીરાના પારખું તો હોય ને, બધા ના હોય કે બધા બગલા ન હોય. હંસની ગતિ વાળા હંસ તો હોય ને, હંસની ગતિ હંસ જાણે, બગલા તો કાદવ ગરમ બેહવાર હોય. હંસની ગતિને હંસ પારખી જાય. હામો હંસ હોય તો પારખે, હંસ ન હોય તો ન પારખે. હંસ ગતિને પારખે. એમ આપણે બધા હંસો છીએ, આપણે માર્ગમાં ને બધા હંસો છીએ. આ વસ્તુને આપણે સમજી જવી જોઈએ. પછી આપણે નોર્મલ જેવી વસ્તુમાં આપણું મન બગાડીને આપણે જેમ તેમ નહીં જવાનું, તો આપણો ભાવ બગડી જાય. આવો મોકો ફરી નહીં મળે. આપણે ગંગા સાથે કીધું કે વીજળીને ચમકારે મોતીને પરવી લો, અચાનક થશે અંધકાર. એટલે હમણાં આ સમય હાલ્યો જશે.
કળિયુગની અંદર 50, 60, 70 વર્ષમાં જતો રહ્યો, કેટલા જતા રહ્યા, આપણી તૈયારી છે. તો જાતો રહ્યો પહેલાં આપણે એને ઓળખી લેવાનું છે. આ મોતી આ પર હોઈ લેવાનું છે. ઓળખી લ્યો એટલે સમજણના ઘરમાં આવી જવું. ઓળખાઈ ગયો તમારો બેડો પાર. વાત ઓળખવાની છે. ઓળખાઈ જશો ને પછી તમે જૂઠું ને કૂડું ને સાચું તો ખબર પડી જાય ને. આપણે નથી હંસની વાત કરી કાલે કરી, દૂધ ને પાણીને નોખા કરે અને હંસ કહેવાય. એટલે જળ ને ચેતનને બેને જુદું કરે કે ભાઈ આ જળ છે ને આ ચેતન છે. તો હું ચેતનને પૂજવા વાળો છું, હું ચેતનને માનવા વાળો છું. જળમાં પરમાત્મા છે પણ મારા માટે એમાં કાંઈ નથી. એમ છે બધે. આ પથ્થર છે એમાં ભગવાન છે પણ પથ્થરમાં છે ને તમે નહીં બોલાવી આવો. આ ઝાડમાં બીટમાં બધામાં ઝીણી અણુ છે એમાં પરમાત્મા છે. એ તમને કામ નહીં આવે પણ તમારા ઘટવાળાને તમે પ્રગટ કરી શકશો, એને જોઈ શકશો. સાધન છે ને શરીર, આ સાધનથી આમાં જોવો છે, આમાં નહીં દેખાય, લાકડામાં નહીં દેખાય. છે તો આમાં 2 લાકડા ગહાણ થાય ને એમાંથી અગ્નિ પ્રગટે. પાણો ને ગાબડકો 2 લઈ આમ કરો તો એમાંથી તણખો નીકળે. છે તો બધા વ્યાપક છે, બધે છે. પરમાત્મા સર્વ વ્યાપક છે. વ્યાપક હોય તો જ કુંભાર અમે ગાયું હોય ને, નસો નામનો હાચો ચડ્યો ન ઉતરે પાછો, જ્યાં જોયું ત્યાં દૂજો નથી સતગુરુનો વાસો, બહાર ભીતર સબ ઘટો પાસે એ વચન છે સાચું, નસો નામનો હાચો. બહાર ને ભીતર 2 બાજુ કીધું, બધે જ છે. નથી એમ નહીં, કોઈ સંતો એમ નથી કીધું અહીંયા ન હોય, બધે જ છે. જે કાંઈ મૂર્તિ બનાવી તો મૂર્તિમાં છે. હવે એમાં કેમ છે ને આમાં કેમ છે એ સંતોને ખબર છે. આમાં પ્રગટ છે, ઓ અપ્રગટ છે. આમાં બોલે છે, નથી બોલતું. આ ચેતન છે, ઉજળ છે. આ બધું આપણને પરિપૂર્ણ આપણને સમજાયું છે. જળ છે તો એ તો પ્રાણ પુરાવી છે ને. આપણે બ્રાહ્મણ કરીને બોલાવી નથી બોલાવતા, મૂર્તિ પધરાવી નથી, પ્રાણ પ્રતિષ્ઠા કરી કહે છે ને. તો એ ક્યાં બોલે છે? કહેવાય કે પ્રાણ પ્રતિષ્ઠા કરી, પણ પ્રાણ પુરાય નહીં. એ તો ખાલી બધા ભેરાથી એમ કે અમે પ્રાણ એટલે શું, આપણો શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધાથી આમાં પ્રતિષ્ઠા થઈ, હવે એને અપૂજ ન રખાય પણ બોલે નહીં. અને પ્રાણ તો કેને પૂર્યા કહેવાય? બોલતો ચાલતો થાય એને પૂર્યા કહેવાય, એને પ્રાણ કહેવાય, એને ચેતન કહેવાય. એ ચેતન જ થાય. કોઈક સારી મૂર્તિ હોય, સારી બનાવી હોય તો આપણે હમણાં બોલશે એવી, તો એ પણ બોલે નહીં. આપણે એમ હમણાં બોલશે, મનનો આકાર છે પણ તો પણ ન બોલે. તો જળ અને ચેતનમાં ફરક છે. ચેતન બધું કરી શકે, ચેતનની અંદર શક્તિ છે. જળમાં કાંઈ નથી, જળ કાંઈ પણ ન કરી શકે. એટલે આપણે જળને માનવા વાળા ખરા, પૂજવા વાળા નહીં. માનવું ખરું. ગુણની પૂજા છે. ગુણને આ જે બધા સંતોય માને, ગુણ જેના હોય ને કે રામ કામ કરી ગયા, કૃષ્ણ કામ કરી ગયા, માતાજીઓ કામ કરી ગયા, આ દેવી દેવ બધા કામ કરી ગયા અને જતા રહ્યા. અત્યારે હાલમાં નથી, એ જતા રહ્યા છે. એ કામ કરી ગયા, એને ગુણને લઈને આપણે નમસ્કાર કરવાની. અત્યારે તો જે ચેતન હોય, એક ડૉક્ટર ગામમાં હોય, ગમે એવો હોશિયાર હોય, એના કારણે તમે હજારો માણસો જાય હાજા કરે. એ ગુજરી ગયા પછી એના ફોટા ગણે જાઓ તો એ કાંઈ કરી શકે? અખતરો કરો હાલો, ગમે ડૉક્ટર ગુજરી જાય પછી એનો ફોટો લઈને હાલે દવાખાને છોકરાને લઈને મારા છોકરાને હાજો કરતો કરી દે. તો આ જ્ઞાન છે, આ સંતોકના આ જ્ઞાન છે કે ના કરી દે, કે જીવતો તો ત્યાં સુધી કરી શકે. અત્યારે એનું પદ એના કારણે નથી, એ છીનવાઈ ગયું. ભલે એને રામકૃષ્ણ હોય, એ અત્યારે એનો જ્યાં જન્મ થયો ત્યાં હોય, તો જન્મ નથી થયો એનો. એ અજર અમર છે, બધાના ઘટમાં આત્મા બેઠો ને એ રામકૃષ્ણ છે. તો એના કારણે જાઓ ને, એ તો છે મોજૂદ, ક્યાં બારો છે? એના ચિત્ર કારણે જાઓ તો ખરા. આ રૂબરૂ છે એને શું કામ નથી મળતા તમે? આ તો રૂબરૂ બોલે જ હોય. એ રામ છે, એ કૃષ્ણ છે, એ મા જગદંબા છે. આ બધા સંતોને આવું ફિટ થઈ ગયું. એટલે તો એના સંતોનું કોઈ નુકસાન દેવી દેવતા નથી કરતા ને. ન કહેતા જેમ તેમ બોલે તો કાંઈ કરી ના નાખે. શું કામ? એ સાચું બોલે છે, એ સત્ય બોલી રહ્યા છે. એને કાંઈ ના કરે, એના ઉપર રાજી હોય. દેવીને પીરને પેગમ્બર, દેવીને દેવતા અને પીરને પેગમ્બર સર્વે અલખની માયા. અલખ છે ને એનાથી બધું નીચું છે, એની માયા છે બધી. આ બોલે એટલો મોટો છે, મહાન છે. તો તમને તો એના બધા તમે એના દીકરા છો. તમે આ વ્યાપક છે ને એના દીકરા છો બધા. તો એના તમે બાળક છો, એના ઉપર રાજી ન હોય. આ ડગલે ને પગલે તો આપણા ભક્તો બધા 50 વર્ષ ત્યાં ગાડીમાં દોડે રહ્યા, રાત નથી સત્સંગ કરે રહ્યા, નથી હાજા થતા, નથી મદા થતા, નથી તકલીફ થતી, નથી એક્સિડન્ટ થતા, નથી કોઈ તકલીફ થતી. રાત બધી 12 દોડે. એનો રખડો નથી કરતો, એ કરે છે કે નથી કરતો? બધી ચાર એના ઉપર તો એને ચારે હાથે એના ઉપર છે પરમાત્મા. એને ખબર છે કે અમારા હાચા દીકરા છે, આ કામ કરે છે. એટલે આપણે તો બધા એનું કામ કરી છે ને, આપણે બીજાનું નથી કામ કરતા. તો આપણે થોડા નાસ્તિક હોય, આપણે આસ્તિક છીએ. જગત નાસ્તિક છે, જગત અજ્ઞાન છે, એને સમજણ નથી, આપણને સમજણ છે. આપણે કીધું ને ગોરખે એક ભૂલ્યો, દૂજો ભૂલ્યો, ભૂલ્યો સબ સંસાર. એક ન ભૂલ્યો જતી ગોરખો જેને ભજનનો હાર, કે જે ભજનનો હાર છે નથી ભૂલ્યો, બાકી જગત બધું ભૂલ્યું. તો આપણે ભૂલવું ન જોઈએ. થોડો કે ઘણો આટલો સત્સંગ થઈ જાય તો કાફી, આટલી સમજણો તો કાફી. રોજ થોડું ઘણું ઘરમાં આવું રાખવું જોઈએ વાતાવરણ. તો ફરીને ક્યાંક બીજે ન ડરી જાય. આ જગત જ્યાં બીજે ડરી જાય ને એ રહી ગયું, તમારે સમજી લો. આ જેટલા ઓધરે ને ઓછા ઓધરેનું કારણ શું છે? બીજે દોડે ઓધરતા નથી. બીજે મન દોડે છે ને, જ્યાં આ ફગે છે એ રહી ગયા, ન ફગ્યા એ કુંભારામ થઈ ગયા. આ રાસ્તાથી બહાર ના નીકળ્યા. તમે કુંભારામની વાણી તો સાંભળો, એક વાણીમાં ક્યાંય દેવદૂતની વાત કરી છે ને?
એ તો એમ કીધું કોઈ મગ્ન થયા દેવદૂત નથી થવાનું, ના પાડી લ્યો. કોઈ મગ્ન થયા ભ્રમણ ભૂતમાં, કોઈ મગ્ન થયા ઊંચ નીચમાં, કોઈ માન અપમાનમાં. આવું જ ભજન ગાયું છે એમણે, ક્યાંય બીજું કીધું નથી જવાનું. કુંભારામની એક 50-60 વાણીમાંથી એક તો મને બતાવો કુંભારામ અહીંયા બોલ્યા છે. તો આપણે કુંભારામના બાલકા છીએ, કુંભારામના દીકરા છીએ, એના અનુયાયી છે. આપણે કુંભારામ જેવું જીવવું જોઈએ, બીજાને જેવું એનું માનવું જોઈએ, બીજાનું માનવું. બીજાની કોકની વાણી મેં મૂકી દઈએ પછી ભરમાવી કોકને કે ફલાણા ઓલે ભગત આમ બોલે. હવે એને મેલો ને તડકે તમે આપણા ગુરુ મહારાજને ઉપાડો ને. આપણા ગુરુમાં શું કહે એવું જીવો તમે, એનાથી મારા બીજાની વાણીમાં શું કામ આપણે જવું જોઈએ? બીજા કહે નહીં આપણે બિયામણી બીજી વાણી મૂકો નહીં તમે. નથી કીધું, એને તો ના પાડી છે. એક ભજનમાં એમ કહી દીધું, હરી હરી ભજી લ્યો ની પ્યારા ભજીને ઉતરો પોપારા, હરિકા નામ હે અપારા નહીં જાણે સંસારા, અગ્રાન અવિધાના તાડા આડા ગુરુ ગંભીરના આધારા, અમર અભંગ એક દેવ છે તેને કરી લ્યો સેવા, તેને મેલી શીશ પથરાને નમાવે એડે ઉંમર ગુમાયા. કુંભારામ તો બધું આવું જ બોલ્યા બધી વાણીઓમાં. કોઈને રૂપાવાળાને કોઈને એમ. મારો તો સતગુરુ સામ મને ઘડીને બી મારો તો રામ જ વાલો છે, મને આના સિવાય કોઈ વાલું નથી. આત્મારામ બીજો રામ નહીં પાછો આમાં ઘટમાં બેઠો હોય, એના સિવાય કોઈ વાત જ કરી નથી. એને એક વાણીમાં કુંભારામે ક્યાં લખ્યું તો મને વાંચીને બતાવો કે કુંભારામ કીધું છે. હા કીધું, મોરલીમાં કૃષ્ણ હોય કીધું, કોઈ ક્યાંય રામ કીધું, પણ આ હૃદયમાં બેઠો હોય રામ કીધું. આ કૃષ્ણ મોરલી આમાં વગડે, આ વાગેરે એ મોરલી કીધી, બીજી નહીં. આ હૃદયમાં બેઠો હોય રામ કીધું, બીજો નહીં. કુંભારામે જેટલું બતાવ્યું આરામ બતાવ્યા. બધા સંતોએ કબીર સાહેબે બતાવ્યું આરામ બતાવ્યું, બીજો નહીં. 4 રામની વાત સંતો બધા કરે છે. આ એક ઘટોઘટ બોલે, એક દશરથ ગઢ બોલે, એક સકલ પસારા, એક સબસે ન્યારા. 4 રામો સબસે ન્યારા છે. એ આપણે એ ગોતી લેવાના છે, અને એને ગોતી લ્યો તો તમારો બેડો પાર. તો પલમાં મુક્તિ, અત્યારે જ મુક્તિ. આટલી જ એના જીવનમાં સમજમાં આવી ગઈ એટલે એ માણસ ક્યારે ખોટું પગલું નહીં ભરે. એ કોઈ ખોટું વિચારશે નહીં, ખોટું કરશે નહીં. એના મનમાં ખોટું આવશે ને, એને પોતાનો થોડોક અભિમાન આવશે તો પોતે અંતર્યામીને અંદર બેઠો એ ભગવાનને પ્રાર્થના કરશે, એના ભગવાન મને કોઈ શેનો અભિમાન તો ન કરાવજે. એ અંદરથી પોતે જ પ્રાર્થના કરી લેશે. એને જ ભૂલ કરી છે ને એને કારણે માફી માંગી લે. ક્યાંય વધારે થાય તો એને અભિમાન ન થવું જોઈએ. સંત એને કહેવાય. સંત નિર્મળ હોય. સરોવર તરોવર સંત જન ચોથા વર્ષે મેઘ, ચારો ધરિયા પરમાર્થ કાંડ દે, પરમાર્થી હોય. આ સંતોની આવી ઉપમા બતાવી છે. ક્યાંય એની ભૂલ થાય તો એ પોતાની ભૂલ પોતે સુધારી લે, અને બેઠો અંદર બેઠા કારણ માફી માંગી લે. બીજાની તો ભૂલ એને કરી નથી. પોતાની ભૂલ પોતે સ્વીકારી લે કે પોતાને અભિમાન ના આવે, અહંકાર ના આવે, એનો કોઈનો ગર્વ ન થાય. પોતે ઝીણવટમાં જીવે, સાદું જીવે, અને માયામાં કે હોય નહીં તો પછી તો એના માટે ભગવાન રાજી ન હોય તો કોના માટે હોય? એના ઉપર 4 હાથ ગુરુ મહારાજના હોય. એટલે આવું જીવન જીવીને આપણે ભજન કરીએ તો આપણો બેડો પાર. બસ આટલું જ કરવાનું છે. રાત બધી રાડું પાડી તો કામ નથી થાય, રાત બધી ગાયે કામ થાય નથી. સમજ જીવનમાં આવે તો કામ થઈ જાય. નકર તો તમે ગમે એટલું વર્ષ જીવો તો શું, 1000 વર્ષ જીવો તો શું, અને કે થોડું જીવાય તો એનું કામ થઈ જાય. થોડું સમજમાં આવી ગયા તો થોડામાં કામ થઈ જાય, અને સમજ ના આવે તો પછી આખી જિંદગી ગમે એટલું કરો તો એ કાંઈ ના કમું છે. તો એ અમે લક્ષચોરાથી તૈયાર હોય છે. ઠીક છે, આપણે કે ગુરુમુખી છે લક્ષચોરાથી તો નહીં આવે, જેટલું કર્યું છે એનું અપર નહીં જાય. તો માણસના અવતારમાં તો આવશે, પણ એટલાથી અટકીને જવું જોઈએ. તો પણ આનું ભજન કરવું જોઈએ, બીજામાં મન ન જવા દેવું જોઈએ. થોડું ઘણું દુઃખ સુખ થાય ને તો એ જતા જોવરાવા ન જવું. એને અમે નથી જતા. દુઃખ તો મને આવે, સારા ડૉક્ટર જાય, એક ડૉક્ટર ને બીજે જાય, ત્રીજે જાય, તોય અમે જોવરાવા ન જાય. કદાચ 5 ડૉક્ટર હોય ને તોય કોઈ કહે કે આ ડૉક્ટરને નથી મટે, તોય અમે ન જાય. બોલો, અમને વિશ્વાસ છે અંદર બેઠો ના. કારણ કે ડૉક્ટર મળી જાય, ઈલાજ તો મળી જાય ને ક્યાંક ને ક્યાંક. મારે આ મગજની થોડીક તકલીફ હતી, હાથ ડૉક્ટર બદલાય. બોલો, તો હાથ મારે હાથ ગણે શું કામ જવું? 2 માંથી ત્રીજા તમારે ફોફા ગણ ન જવું જોઈએ? ત્રીજામાં તમારે મૂકી ન દેવું જોઈએ? હાથ બદલાય તો એને કેવું નતું જવું? બોલો, મરવાની તૈયારીઓ પણ આનો હોય. શું કામ? કે બેઠો છે, મરવા ન દે ને. મારના તારનો મોટું બેઠો છે, આપણને મળી ગયું. આ બધા ભેગા હતા, આપણે મળી ગયું. જો આ બેઠા લેરું કરીએ. વિશ્વાસ ના ગુમવો જોઈએ. અને કદાચ હું તમને કહું 70 વર્ષ જીવીને જતા રહે તો વાંધો શું આવ્યો? બધા જતા રહ્યા, નથી જતા રહ્યા તો એ ઘણું મૂકી ગયા, નથી મૂકી ખજાનો તો મૂકતા જઈ રહ્યા. કાંઈ લઈ તો ક્યાં નથી ભેગું. અને લઈને શું આવ્યા હતા, લઈને શું જાય શું છે એ કાંઈ છે નહીં કાંઈ. એટલે આવું જીવતા શીખો એમ કહું છું બધાએ. આવું શીખશું તો આપણો બેડો પાર થઈ જશે. અને સમજદારી કહેવાય, આ જીવનની સમજદારી છે. જવાનું તો બધાય નહીં. હવે આપણે કંઈક મારે ના 1000 વર્ષ જીવવું છે, થાય ભેગું? બહુ વર્ષ 500 વર્ષ તો એ તો છે જ નહીં. 60 વર્ષની રમત છે પણ એ છે જ નહીં. એ તો જ્યારે એના શ્વાસા પૂરા થાય ને, પણ પછી સંતોષ ન થાય તો જવું નથી તો એ કેવું કહેવાય? તો મૂર્ખો કહેવાય. નથી, સમય આવશે એટલે બધાને હેલું જવાનું. જેનો વારો આવશે તૈયાર રહેવાનું. અને પાછું વળી હારે થકડાનો જન્મ. બોલો,
અને વળી આવું ભજન કરો 100% આવું મળશે આનાથી સારું મળશે આ અત્યારે છે ને એના કરતાં સારું ગીતામાં લખ્યું છે એવું કૃષ્ણ ભગવાન યોગ ભ્રષ્ટ પુરુષની બીજા જન્મમાં શું ગતિ થાય તો કે સારા અને શ્રીમંતને ઘરે એનો જન્મ થાય પાછો યોગ પકડી લે બોલો પાછો યોગ ભજન જ પકડી લે તો હારા ઠેકાણે જવાનું છે સીધો અત્યારે પૈસાના કદાચ મતલબી કોઈ માણસ હોય ને કોઈ માયાવાળો તો એને સમજી જવાનું કે હવે આના કરતાં સારું મળવાનું છે મતલબ બહુ નહીં કરવાની હવે તૈયાર ભણે બેસવાનું છે તૈયાર ભણવા સમજી ગયા ને કરોડપતિને ઘરે જન્મ થાય તેનો માલિક તમે થઈ ગયા કાંઈ કરવાનું નહીં જેના ઘરે દીકરાનો જન્મ થાય એને જન્મ્યા પછી કાંઈ કરવાનું હોય એ કરોડપતિ એ જ બધું કરે કે નહીં એના માટે કેટલું કરે નાનાથી મોટો કરે ઉછેરને મોટો કરે બધું જ કરે એના માટે બધું જ કરે એને ક્યાં કરવાનું કાંઈ આવે પછી એનો માલિક બની જાય સીધો શું કરવાનું રહ્યો પછી પાછું વળી એમાં લખ્યું એમાં બગડી ના જાય પાછો યોગ પકડી લેવું લખ્યું બોલો કેટલો ફાયદો પાછો વળી યોગ પકડી લે ગુરુ ઘરે બેઠા મળી જાય આવો માર્ગ આ ગુરુમુખીનો હોય છે તો ઓજાનો જગતનું શું હોય કાંઈ પતો નહીં ક્યાં જશે પતી નહીં એ પાણી પાતા હોય ત્યાં રાડું પાડતો હોય ને આમ પાણી ઉતરવા ન દેતા હોય ત્યાં ક્યાં જવાનું ઓલા જમ બેઠા હોય બોલી હગે નહીં ત્યાં જવું ક્યાં પછી એને જવાનું ક્યાં એનો માર્ગ તો છે નહીં એ લક્ષ રચના એને મરે જન્મે એને દુઃખ ભોગવવાનું હોય આપણે નહીં આપણે એમાંથી નીકળી જાય એટલા માટે આવો આપણો સરળ માર્ગ છે અને ક્લિયર માર્ગ છે એટલે આ માર્ગ મૂકીને આપણે ક્યાંય માર્ગ જવું નહીં એના માટે થોડો કે આવો નાનો મોટો આપણા ઘરમાં સત્સંગ થવો જોઈએ બહુ યાકોટ ન કરવાનો એકલા હોય તો સામાન કરી લેવાનું 2 થી 3 હોય તો થોડોક સત્સંગ કરી સત્સંગ કરવાથી 100% કામ થાય એકબીજાને પ્રશ્ન પૂછવાથી કામ થાય સારી વાત કરવાથી કામ થાય 2 વાતો એને સત્સંગની મૂકો તો તમારા ઘરમાં કલ્યાણ થાય પણ આપણે આખી યાકોટમાં ને યાકોટમાં આપણી જિંદગી કાઢી નાખી છોકરાનું શું થશે ફલાનું શું થશે એ મને ચિંતામાં ભજન જતું રહે અને થવાનું એમ થાય કીધું ને માનવ જોડે મેં કરું કરતલ દૂજો કોઈ આદરે આદવસરે હરી કરે છો કરનારો તો કિલતાર છે હરી કરે એમ શું કામ થાય કે તમારી કમાઈ પ્રમાણે થાય એમ હરી એટલે તમારી કમાઈ પ્રમાણે કમાઈમાં તો કાંઈ ન હોય તો શું થાય જો આપણે કમાણી નથી તો થાય શું કમાઈ પ્રમાણે થાય એટલે આપણે કર્મ સુધારી આપણા કર્મ બધા કાપી નાખી બોલો સદગુરુદેવ